નીચેના કેન્દ્રાનુરાગીઓની કેન્દ્રાનુરાગીયતાનો વધતો ક્રમ જણાવો. એટલે સૌથી પહેલાં તો આપણે ઓછો કેન્દ્રાનુરાગી હશે એ આપણે શોધશું. તો 4 ઓપ્શન આપેલા છે, એની અંદર ચારેયમાં કોમન વસ્તુ છે તો એ ઓક્સિજન છે, અને ઓક્સિજનને લીધે એ કેન્દ્રાનુરાગી બને છે. તો ઓક્સિજનને લીધે જ્યારે કેન્દ્રાનુરાગી બને છે ત્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા જેમ ઘટે તેમ કેન્દ્રાનુરાગીયતા ઘટે. એટલે આપણે લખીએ ઓક્સિજનની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા જેમ ઘટે તેમ કેન્દ્રાનુરાગીયતા ઘટે છે. તો આમાંથી જે બી ઓપ્શન છે એ ન્યુટ્રલ છે, બાકીની બધી ચાર્જડ સ્પીસીસ છે, બધામાં ઋણ વીજભાર આવેલા છે. એટલે સૌથી ઓછી કેન્દ્રાનુરાગીયતા હશે H2O ની અંદર. તો H2O છે એ સૌથી ઓછો કેન્દ્રાનુરાગી થશે. ત્યાર પછી આવે છે ત્રણેય ઋણ વીજભારિત સ્પીસીસ છે. તો એની અંદર સૌથી વધારે જો ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા હોય તો એ OH માઇનસની છે, કારણ કે ઓક્સિજનની બાજુમાં કોઈ ધન વીજભારિત સ્પીસીસ આવેલી નથી. જેમ કે એ અને સીની અંદર આપણે જોઈએ તો સીનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો CH3SO3 છે, એટલે કે આ રીતનું બંધારણ હશે SO3 માઇનસ, જેમાં આ ઓક્સિજન ચાર્જેડ છે, ઋણ વીજભારિત છે, અને એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે. તો આ સલ્ફરની આજુબાજુમાં 3 ઓક્સિજન આવેલા હોવાથી સલ્ફર કેવો થશે તો કે આંશિક ધન વીજભારિત થશે પ્લસ ડેલ્ટા. અને એ આંશિક ધન વીજભારિત થવાથી આ ઇલેક્ટ્રોન છે એ બીજાને દાન કરવા કરતાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન યુગ્મ એ ક્યાં વપરાશે તો કે સલ્ફરની જે ધન વીજભારિતતા છે એને ઓછી કરવામાં વપરાશે. એટલે આની કેન્દ્રાનુરાગીયતા ઘટશે. એનાથી પણ વધારે કેન્દ્રાનુરાગીયતા હોય તો એ બાજુમાં ધન વીજભારિત ધરાવતો કાર્બન આવેલો હોય એની છે, જેમ કે વિકલ્પ એ. તો એનું બંધારણ આપણે દોરીએ તો CH3CO2 માઇનસ, એટલે કે COO માઇનસ આ રીતે છે. જેવી રીતે આમાં ઋણ વીજભારિત ઓક્સિજનની બાજુમાં સલ્ફર હતો પોઝિટિવ, એવી રીતે ઋણ વીજભારિત ઓક્સિજનની બાજુમાં કાર્બન છે એ પોઝિટિવ છે, અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કાર્બનની પોઝિટિવનેસ ઓછી કરવામાં વપરાય છે, એટલે એ ઓછો કેન્દ્રાનુરાગી બને છે. હવે આ બંનેમાં આપણે વિચાર કરીએ કે આ બંનેમાં સેમ સિચ્યુએશન આવેલી છે. અહીંયા સલ્ફર ધન વીજભારિત છે અને અહીંયા કાર્બન છે, પણ કાર્બન કરતાં સલ્ફર છે એની વિદ્યુત ઋણતા વધુ છે, તેથી એની કેન્દ્રાનુરાગીયતા ઘટે છે, જ્યારે આની કેન્દ્રાનુરાગીયતા એના કરતાં વધે છે. અને સૌથી છેલ્લે આવશે OH માઇનસ, એટલે કે સૌથી વધારે કેન્દ્રાનુરાગી. શા માટે સૌથી વધારે કેન્દ્રાનુરાગી? કારણ કે એ ઓક્સિજન પાસે આ ઋણ વીજભાર હોય છે એ ઓક્સિજન ઉપર આવેલો હોય છે. તો ઋણ વીજભાર ધરાવતો ઓક્સિજન છે એની બાજુમાં કોઈ પોઝિટિવ તત્વ આવેલું નથી, એટલા માટે સૌથી વધારે કેન્દ્રાનુરાગી છે અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો આનો આન્સર આપણે લખીએ તો આન્સર થશે, સૌથી પહેલાં આવશે બી લેસ ધેન, ત્યાર પછી સી લેસ ધેન એ લેસ ધેન ડી.